મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મંત્રીમંડળને લઈને। શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણ માટે શપથવિધિ માટેનો કાર્યક્રમ। દિલ્હીમાં થયેલી બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। શરૂઆતમાં આવેલા નામોમાં હજુ કેટલાક ફેરબદલની સંભાવના છે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અનેક પ્રકારના ટ્વિસ્ટ આવી શકે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણની શપથવિધિ માટેનો કાર્યક્રમ યોજાશે, પણ એ પહેલા ઘણા બધા ટ્વિસ્ટ આ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આવી શકે છે। શું વિગતો? ધ્વની, જે માહિતી મળી રહી છે એ પ્રમાણે શુક્રવારે મંત્રીમંડળનું વિસ્તરણ અને એ માટેની શપથવિધિ યોજાશે। દિલ્હીમાં ગુજરાતના શીર્ષ નેતૃત્વએ જે 2 બેઠકો કરી હતી, 3 બેઠક થઈ હતી। પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક, પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક। એ બેઠક પૂરી થયા પછી ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થઈ હતી। આમ 3 બેઠક થઈ હતી અને ત્યારબાદ જે માહિતી આવી હતી, જે નામ સામે આવ્યા હતા, એ નામમાં સતત ફેરબદલ થઈ રહ્યો છે।